કલકત્તાથી એક યુવાને સમગ્ર ભારતનું પરિભ્રમણ કરતા 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 એ કન્યાકુમારી સુધી આ યુવાન પહોંચ્યા અને રોગ છે એ ખડક એના માથે બેસી અને એમણે ચિંતન કર્યું સમગ્ર ભારત વર્ષને ધ્યાનમાં રાખીને. અને એના ચિંતનનો વિષય એક જ હતો, એની ફલશ્રુતિ કે સર્વિસ ટુ હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ ગોડ. એક યુવાને વડનગરથી પ્રવાસ શરૂ કર્યો અને ભારતભરનું પરિભ્રમણ કરતા 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 એ હિમાલયમાં પહોંચ્યા. 2 વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા, સંન્યાસ લેવા પ્રયાસ કર્યો, પણ એમને એવું જણાવવામાં આવ્યું કે સંસાર તમારું ક્ષેત્ર છે, સંન્યાસ તો નહીં. કન્યાકુમારી પહોંચ્યા એ યુવાનને એમ જણાવવામાં આવ્યું કે સંન્યાસ તો તમારું ક્ષેત્ર છે, સંસાર નહીં. કન્યાકુમારી પહોંચીને રોક મેમોરિયલ ઉપર જેને ચિંતન કર્યું એ યુવાનનું નામ સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર. બીજા યુવાનનું નામ જેને વડનગરથી પ્રવાસ શરૂ કરીને હિમાલય સુધી પહોંચ્યા અને એમણે જે ચિંતન કર્યું એ યુવાનનું નામ નરેન્દ્ર મોદી, એટલે આપણા માનનીય વડાપ્રધાન. પણ એનું ચિંતન એટલું જ હતું કે સર્વિસ ટુ હ્યુમેનિટી, સર્વિસ ટુ ગોડ. માનવ સેવા છે ને એ જ પ્રભુ સેવા. હવે સેવા જ્યારે કરવા માટે માનવી તૈયાર થાય છે ત્યારે પહેલાં એ સંપત્તિનું દાન કરે. સંપત્તિવાન હોય છે એ સંપત્તિનું દાન કરે છે, પણ માની લ્યો કે સંપત્તિ નથી ને છતાંય સમાજ સેવા તો કરવી જ છે, તો એ લોકો શારીરિક શ્રમ કરે. એટલે જ્યાં જ્યાં સેવાકીય કાર્યો જે સંસ્થાઓ કરતી હોય એમાં શારીરિક શ્રમ દ્વારા જે લોકો પોતાનું પ્રદાન કરે છે એ તન મન અને ધનથી સેવા થાય. તો આ ધનથી સેવા થઈ શકે, પછી મનથી, તનથી અને પછી મનથી. હવે મન, આમ તો સોક્રેટિસ એમ કહેતા હતા કે જીવનનું ઘડતર મન કરે છે, પણ તમે લાગણી ઉપર જેટલો કાબુ મેળવી શકો એટલા સદગુણો ઉપર તમારું જીવન નિર્ભર રહે છે. તો સૌથી એનાથી મહત્વનું દાન કોઈ હોય ને તો રક્તદાન છે. શારીરિક પરિશ્રમ માણા કરીએ કે સંપત્તિનું દાન દઈ શકે, પણ રક્તદાન દેવું એથી મુશ્કેલ બાબત છે. અને એથી નહીં જો મુશ્કેલ બાબત હોય ને તો અંગદાન. દિલીપ દેશમુખ એમણે લીવરનું અંગદાન કર્યું છે અને હવે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોમાં અંગદાન માટેની પ્રવૃત્તિ વિકસે અને લોકો અંગદાન દેતા થાય એનો વિશિષ્ટ ઉદ્દેશ માટે 30 માર્ચ રવિવાર ચોટીલા માતાજીના દર્શને ક્યાંથી લોકો આવ્યા જ કરે છે અને પરિક્રમા કરે છે. એ પરિક્રમામાં આ ઉદ્દેશ શરૂ થઈ શકતો હોય એવો પ્રયાસ કરવામાં આવે છે. એ એક આનંદની વાત છે. એટલે હું એને સફળતા ઈચ્છું છું. અને ડૉક્ટર H.L. ત્રિવેદી સાહેબની કિડની હોસ્પિટલ, એમના જન્મદિવસે સાહેબ 700 કરોડનો સંપત્તિ મૂકીને આવ્યા અમદાવાદ, કિડની હોસ્પિટલ શરૂ કરી. ત્યાં અમે કાર્યક્રમ આપતા, કલાકારો બધા, અને એમાં કિડનીનું દાન જેને મળ્યું હોય અને પાછા હાજર થઈને સ્વસ્થ થઈ ગયા હોય ને એવા કલાકારો કાર્યક્રમ આપતા. માની લ્યો કે હાઈવેમાંથી એક્સિડન્ટ થયો છે, એક યુવાન છે કે એક યુવતીનું મૃત્યુ થયું છે, હવે પછી તો એનો નિકાલ તો થવાનો જ છે, પણ એ દરમિયાન માની લ્યો કે એના અંગનું ક્યાંક દાન થઈ જાય તો એના નેત્રોથી કોઈ જગત જોઈ શકશે, એના લીવરથી ફરી જીવન ધબકતું થઈ શકશે, એ કિડની ફરી કામ કરતી થઈ જાય છે તો જનસેવાય થઈ છે, પરિવાર સુખી થશે, આનંદમય બનશે. તો આ પ્રવૃત્તિને વેગ મળે, લોકોમાં સમજણનો વિકાસ થાય
અને અંગદાન કરે એવી હાર્દિક શુભેચ્છા. આભાર, ધન્યવાદ.